હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું બિઝનેસ એકાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર 3B જોઈ રહ્યા છીએ. આજે આપણે એમાં દાખલા નંબર 13 જમના દાસનો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે શ્રી પ્રફુલ્લે તારીખ 31/12/2023ના રોજ શ્રી પ્રદીપને મોકલવાનું ચાલુ ખાતું તેની નીચેની વિગત પરથી તૈયાર કરો. વિગત આપેલી છે આપણને અને કીધું છે કે વ્યાજનો દર 12% ગણો. બરાબર છે. ચાલો તો એક એક વિગત આપણે જોતા જઈએ અને પહેલાં તો આપણે કોને લખે છે, બરાબર, કોણ લેણદાર છે, કોણ દેવાદાર છે. તો શ્રી પ્રફુલ્લે પ્રદીપને મોકલવાનું છે તો પ્રફુલ્લ લખે છે, પ્રદીપ મેળવનાર છે એટલે કે પ્રફુલ્લ લેણદાર છે અને પ્રદીપ છે એ દેવાદાર છે અને પ્રફુલ્લના ચોપડે આપણે લખશું. તો અહીંયા આપણે ચાલુ ખાતું તૈયાર કરશું. કઈ રીતે લખશું એ તો તમને ખબર છે. શ્રી પ્રદીપનું ચાલુ ખાતું એટલે કે દેવાદારનું ચાલુ ખાતું, દેવાદારના નામનું ચાલુ ખાતું, બરાબર છે. અને એ કોના ચોપડે તો કે પ્રફુલ્લના ચોપડે. સમયગાળાની વાત કરી લઈ તો સમયગાળો કેટલો હશે તો કે 31/12 એટલે કે 31/12 આપણો છેલ્લી તારીખ છે અને પહેલો વ્યવહાર આપણો 1/10ના છે એટલે કે 1/10 થી 31/12 સુધીનું આપણે ચાલુ ખાતું તૈયાર કરવાનું છે. તો સમયગાળો આપણે લખી નાખશું 1/10/2023 થી 31/12/2023. ચાલો તો અને હવે આપણે આ સમ તો ફોરવર્ડ મેથડથી જ કરવાનો છે, બરાબર છે. જો તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો ના જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો, જેથી કરીને જે સમ છે એ તમને બરાબર પ્રોપર સમજાઈ જાય અને એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે છે એ પહેલો વ્યવહાર છે શ્રી પ્રદીપના ખાતાની ઉધાર બાકી તારીખ 1/10/2023 એટલે કે આપણને પ્રદીપના ખાતાની ઉધાર બાકી. પ્રદીપ કોણ છે તો કે પ્રદીપ છે એ આપણો દેવાદાર છે, બરાબર. હવે પ્રફુલ્લના ચોપડે છે એટલે પ્રફુલ્લ આપણે બની જવાનું અને પ્રદીપ આપણો સામેવાળો છે, આપણો દેવાદાર છે, બરાબર. એટલે કે દેવાદાર એટલે કે સામેવાળાને ચૂકવવાના બાકી છે. તો અહીંયા આપણે લખશું ઉધાર બાજુ, બરાબર, અને તારીખ લખી નાખશું આપણે 1/10/2023. તો અહીંયા આપણે 1/10/2023 લખી નાખશું. ચાલો તો 2023નો યર છે તો બે બાજુ 2023 અને તારીખ છે 1/10 અને પાકિયા તારીખ એની કાંઈ ના હોય એટલે 1/10 જ લખું છું, બરાબર. વિગતમાં લખશું આપણે બાકી આગળ લાવ્યા અને કેટલા છે તો કે 5000. ચાલો અને પછી આપણે ફોરવર્ડ મેથડથી જ આપણે આ કરશું, બરાબર છે. અને હા, આ દાખલો એકદમ બેઝ છે, બરાબર. અને આના પહેલાંનો જે દાખલા નંબર 12 છે એ પણ સેમ ટુ સેમ આના જેવો જ છે અને બે જ દાખલા તમને આપેલા છે અને એકાદા બે એક્ઝામ્પલ આપેલા છે, બરાબર. બાકી કાંઈ આપેલું નથી, બરાબર છે. એટલે તમારે પ્રેક્ટિસ કરવી હોય તો જમના દાસ કરતાં BS શાહ વધારે બેસ્ટ છે, બરાબર છે. જમના દાસમાં તમને 4-5 દાખલા ઇનફ આપેલા છે, બરાબર. અને બધા જે છે એકદમ બેઝ છે, એમાં કોઈ વધારાનો પોઈન્ટ છે એ આપેલો નથી, બરાબર છે. એટલે કે આ એકદમ બેઝ દાખલો છે. ચાલો તો 1/10 સુધી આપણે ફોરવર્ડ મેથડ 31/12 સુધી આપણે કરશું, બરાબર છે. તો 10મા મહિનામાં એટલે કે ઓક્ટોબરમાં આપણે કેટલા દિવસો હોય તો કે ઓક્ટોબરમાં આપણા દિવસો હોય 31, પછી નવેમ્બરમાં આપણા દિવસો હોય 30 અને ડિસેમ્બરમાં આપણા દિવસો હોય 31. એટલે ટોટલ આપણા 92 દિવસો થશે. એટલે 92 દિવસો આપણે અહીં લખી નાખશું. ચાલો 92 દિવસો અને 5000 ગુણ્યા 92 એટલે બારે આવશે 4,60,000. ચાલો તો અહીં લખશું આપણે 4,60,000, બરાબર છે. આપેલો વ્યવહાર. બીજો વ્યવહાર આપણે જોઈ લઈએ શું છે તો કે પ્રદીપ તરફથી મળેલ રોકડ તારીખ 1/10/2023. ચાલો તો પ્રદીપ તરફથી રોકડ મળે છે તો પ્રદીપ કોણ છે? પ્રદીપ આપણો દેવાદાર છે અને પ્રદીપ તરફથી રોકડ મળે તો રોકડ આવે એ ઉધાર, તો આપણને મળે છે, બરાબર. તો ઉધાર તો લેવું પડે પણ આ પત્રક છે આપણે સામે લખવું પડે. તો અહીંયા આપણે લખશું રોકડ આપણને પ્રદીપ આપે છે એટલે અહીંયા લખશું આપણે તારીખ છે આપણી 1/10ના રોજ જ એ આપે છે એટલે 1/10 અને પાકિયા તારીખ પણ 1/10 જ લખશું આપણે, બરાબર છે. અને રોકડ આપે છે એટલે રોકડ લખશું અહીંયા, બરાબર. સમય શું છે તો કે 1/10નો જ આપે છે તો પાછા આપણે દિવસોની ગણતરી કરવાની કંઈ જરૂર નથી. સામે આપણે દિવસોની ગણતરી ઓલરેડી કરેલી છે. તો અહીંયા આપણે લખશું 92, બરાબર છે. અને સોરી, આ તો રકમ છે આપણી 2000 અને દિવસો લખશું આપણે 92, બરાબર છે. તો 2000 ગુણ્યા 92. ચાલો તો એ આવશે 1,84,000. તો અહીં લખશું આપણે 1,84,000. ચાલો પછી છે શ્રી પ્રદીપનું થઈ ગયું. પછી અહીંયા છે ત્રીજા નંબરમાં શ્રી પ્રદીપને
કરેલું વેચાણ તારીખ 11/10/2023. પ્રદીપને વેચાણ કર્યું હોય તો પ્રફુલ્લનું વેચાણ છે તો વેચાણ આમ જમા હોય, પણ અહીંયા આપણે લખશું ઉધાર. તો અહીંયા આપણે તારીખ લખી નાખીએ 11/10 રોજ કરે છે 11/10, અને એની પાક્યા તારીખ કંઈ આપેલી નથી, 11/10 જ છે, બરાબર છે. ચાલો તો કેટલા રૂપિયાનું, તો કે પહેલાં તો અહીં વેચાણ લખી નાખશું વિગતમાં. 2000 રૂપિયાનું વેચાણ છે તો 2000 રૂપિયા. સમયગાળાની વાત કરી લઈએ તો 31/12 સુધીનો સમયગાળો 11/10થી આપણે લેશું. ચાલો તો 11/10થી પહેલાં તો 10મો મહિનો એટલે કે ઓક્ટોબર, એમાં 31 દિવસો, એમાંથી 11 દિવસો માઇનસ કરશું એટલે આપણી પાસે બાકીના વધશે 20 દિવસ. એ આવશે ઓક્ટોબરના, નવેમ્બરના 30 દિવસ અને ડિસેમ્બરના 31 દિવસ, એટલે આપણી પાસે 81 દિવસ આવશે. તો એને ગુણ્યા 81, તો એને ગુણ્યા 2000. ચાલો તો એ આવશે આપણી પાસે 1,62,000. ચાલો પછી છે ચોથા નંબરનો વ્યવહાર, શ્રી પ્રદીપ તરફથી મળેલ રોકડ તારીખ 15/10/2023. ચાલો પ્રદીપ તરફથી મળેલ રોકડ, વળી પાછો પ્રદીપ આપણને રોકડ આપે છે અને એ તારીખ છે આપણી 15/10. તો અહીંયા વળી 15/10, એની કંઈ પાક્યા તારીખ આપી નથી, 15/10 રોકડ, બરાબર છે. કેટલી છે? 3000. તો ચાલો 3000. સમયગાળાની વાત કરી લઈએ તો 15/10 એટલે કે 10મો મહિનો ઓક્ટોબર, 31માંથી 15 માઇનસ થાય તો આપણી પાસે વધશે 16, અને 11મા મહિનામાં એટલે કે પ્લસ આપણે કેટલા થશે 30 દિવસ, અને ડિસેમ્બરના 31 દિવસ એટલે કે 77 દિવસો આપણા પાસે થશે, એને ગુણ્યા 3000. ચાલો તો એ આવશે 2,31,000. ચાલો પછી છે ત્રીજા નંબરમાં 15/10નો વ્યવહાર થઈ ગયો. પછી છે 20/10નો વ્યવહાર. તો શ્રી પ્રદીપને કરેલું વેચાણ તારીખ 20/10/2023. વળી પાછું પ્રદીપને વેચાણ કરે છે તો અહીંયા 20/10/2023, અહીંયા પણ 20/10, બરાબર. એની કોઈ નોંધ આપણને આપેલી નથી. કેટલાનું છે પ્રદીપને કરેલું વેચાણ? 1000નું. ચાલો તો અહીંયા આવશું વેચાણ 1000 રૂપિયાનું થશે. અને સમયગાળાની વાત કરી લઈએ તો 20/10થી, બરાબર, એટલે કે 31માંથી પહેલાં 20 દિવસો માઇનસ કરશો એટલે 11 દિવસો એ, પછી નવેમ્બરના 30 દિવસો અને ડિસેમ્બરના 31 દિવસો એટલે 72 દિવસો આપણા થાય, એટલે કે અહીંયા આવશે 72,000, બરાબર. 72,000, 72 ગુણ્યા 1000. પછી પ્રદીપને કરેલું વેચાણ, વળી પાછું પ્રદીપને વેચાણ થાય છે 4000 રૂપિયાનું, બરાબર, 7/11ના રોજ. તો અહીંયા આપણે 7/11 વળી પાછું પ્રદીપને વેચાણ, બરાબર, અને એ કેટલું છે 4000 રૂપિયા. ચાલો તો 4000 રૂપિયાનું વેચાણ. સમયગાળાની વાત કરી લઈએ તો 11મા મહિનાની 7 તારીખ એટલે કે 11મા મહિનામાં 30 દિવસ હોય, એમાંથી 7 દિવસ આપણે માઇનસ કરીએ તો 23 દિવસ, બરાબર. આપણે ડિસેમ્બર માસ 31 દિવસ એડ કરીએ એટલે 54 દિવસો, એને ગુણ્યા 4000. ચાલો તો એ આવશે 2,16,000. ચાલો પછી છે વળી પાછું લાસ્ટ આપણું છે એ છે પ્રદીપ તરફથી મળેલ રોકડ. વળી પાછી પ્રદીપ રોકડ આપે છે 8/12ના રોજ. તો અહીંયા વળી પાછી 8/12, એની પાક્યા તારીખે આપણે 8/12 જ લખશું, મળેલ રોકડ, બરાબર છે. અને પૈસા છે આપણા 3000 રૂપિયા, બરાબર છે. ચાલો તો સમયગાળાની વાત કરીએ તો 8/12થી આપણે છે એ ગણતરી કરવાની હોય તો ડિસેમ્બરમાં 31 દિવસો હોય, એમાંથી 8 દિવસ માઇનસ કરીએ તો આપણી પાસે વચ્ચે 23 દિવસ, બરાબર, એટલે કે 23 દિવસ અને એને ગુણ્યા 3000. તો એ આવશે 69,000, 69,000 આપણી પાસે આવશે. ચાલો બસ થઈ ગયું. હવે આપણે બધા વ્યવહારો થઈ ગયા છે, બરાબર. તો વ્યવહારોને આપણે સાઈડમાં મૂકી દઈએ અને પેદાશનો જે તફાવત આવશે એ પેદાશના તફાવતમાંથી આપણે છે એ વ્યાજની ગણતરી કરશું. બ્લેક પેન લઈ લીધી. 4,60,000 આપણે ટોટલ કરી નાખીએ. 4,60,000 પ્લસ 1,62,000 પ્લસ 72,000 પ્લસ 2,16,000. ચાલો તો એ આવશે 9,10,000. તો અહીંયા આપણે લખશું આપણો ટોટલ જે છે એ 9,10,000. અને અહીંયા આ બાજુ આપણે આપણો ટોટલ વધારે થશે, બરાબર છે, કારણ કે 2, 3, 4 લાખ જેવું થાય છે. તો અહીંયા આપણે આપણો ટોટલ લખશું 9,10,000. એમાંથી આપણે આ ટોટલ માઇનસ કરશું એટલે આપણી પાસે તફાવત આવશે 1,84,000 પ્લસ 2,31,000 પ્લસ 69,000. ચાલો તો એ આવશે 4,84,000. તો અહીં ટોટલ લખી નાખીએ 4,84,000 અને એમાંથી 9,10,000
માઇનસ, તો એ વધશે 4,26,000. તો અહીંયા લખશું આપણે 4,26,000. એ આવશે 31/12 રોજ, બરાબર. અને એને કહેશું આપણે પેદાશનો તફાવત, બરાબર. પેદાશ તફાવત આવ્યો. હવે એની ઉપરથી આપણે વ્યાજની ગણતરી કરી લઈ. તો વ્યાજ બરાબર પેદાશનો તફાવત એને ગુણ્યા, બરાબર. કેટલા ટકા આપણે વ્યાજ છે એ ગણવાનું છે આપણું પ્રશ્નમાં, તો કે 12%. તો એને ગુણ્યા 12%, એને ગુણ્યા 1/1 દિવસનું વ્યાજ છે 365. 365 શું કામ? તો કે આપણે 2023નું સાલ છે અને 2023માં આપણે 365 દિવસ હોય. ચાલો, તો પેદાશનો તફાવત છે આપણી પાસે કેટલો આવ્યો? તો કે 4,26,000. એને ગુણ્યા 12%, એને ગુણ્યા 1/365. હવે હું ડાયરેક્ટ કરી નાખું છું. 4,26,000 એને ગુણ્યા 12%, એને ગુણ્યા 1/365. તો એ આવશે આપણી પાસે 140 વ્યાજ. ચાલો, તો 140 વ્યાજના આવ્યા આપણી પાસે, બરાબર, રૂપિયા. અને આપણે ફોરવર્ડ મેથડ યુઝ કરીએ છીએ, એટલે ફોરવર્ડ મેથડમાં આપણે છે આગોતરી પદ્ધતિ. તો એમાં આપણે જે બાજુ પેદાશનું ટોટલ વધારે હોય એ જ બાજુ આપણે વ્યાજ છે એ લખવાનું થાય. તો અહીંયા આપણે લખી નાખીએ 31/12 રોજ વ્યાજ, બરાબર. અને રકમમાં લખશું આપણે 140, બરાબર. અને રકમનો ટોટલ આપણે મૂકી દઈએ અને બાકી લઈ જઈએ આપણે આગળ. ચાલો, તો 5,000, 2,000, 1,000, 4,000 અને 140. ચાલો, તો એ આવશે 12,140. તો અહીં લખશું 12,140, બરાબર છે. અને આ બાજુ પણ આપણું ટોટલ આવશે 12,140. અને એમાંથી આપણે માઇનસ કરશું 3 ને 3 6 ને 2 8, એટલે કે 8,000. એટલે આપણું 4,140 આવશે. એ આવશે બાકી આગળ લઈ ગયા 31/12 રોજ લઈ ગયા, બરાબર, 4,140. ચાલો, બરાબર. અને હવે આપણી બાકી ક્યાં લઈ આવશું? તો કે 31/12 એટલે કે 2024માં, બરાબર. તો અહીંયા લખશું આપણે 2024 1/1, બરાબર છે, 1/1/2024. અને એ આવશે બાકી આગળ લાવ્યા, અને એ આવશે 4,140. ચાલો, તો આવી ગયા આપણી પાસે જે છે એ એકદમ બેઝ દાખલો, બરાબર છે. આવી ગયો આપણો આન્સર. અને આ હતો આપણો જમનાદાસનો દાખલા નંબર 13. છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે, અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.